સમ્યક ચારિત્ર પદ એટલે આચરણ, અને માટે શાસ્ત્રકાર ભગવંતોએ એ ચારિત્ર પદ એટલે સંયમની વાત કરી. સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરવી હોય તો 3 સંકલ્પો જીવનની અંદર કરવા પડે. પહેલો સંકલ્પ, એક પ્રાર્થના, ધર્મમાં રુચિ વધતી રહે. ધર્મનું આચરણ આપણને નીરસ લાગે છે, અર્થાત સમ્યક ચારિત્ર આપણી પાસે નથી, અને માટે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે એક પ્રાર્થના પ્રભુને કરવાની છે કે પ્રભુ ધર્મના ક્ષેત્રમાં રુચિ વધતી રહે. બીજો સંકલ્પ, એક ભાવના, હું પણ એક દિવસ રજોહરણ લઈને પોતાના આત્માનું કલ્યાણ સાધી, મારે પણ એક દિવસ સંયમ લેવું છે, એક મનોરથ એવો છે, વેશ શ્રમણનો લેવો છે, એ ભાવના પ્રતિદિન ભાવવાની. અને ત્રીજા નંબરની અંદર કીધું એક સાધના, મારા મન ઉપર મારો કાબુ રહે. જ્યાં સુધી મન ઉપર તમારો કાબુ નહીં હોય ત્યાં સુધી સમ્યક ચારિત્ર પદમાં તમે આવી નહીં શકો. સમ્યક ચારિત્ર પદ પામવું છે, એક જ સાધના, પ્રભુ મારા મન ઉપર મારો કાબુ રહે. બસ આ 3 સંકલ્પ આવ્યા ને તો ચોક્કસ તમને આજે નહીં ને કાલે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થશે.